બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીમાં સીલ મારવાનો મામલો 6 દિવસ બાદ પણ શ્રી સેલ્સનો માલિક હાજર ના થતા વહીવટતંત્ર દ્વારા સીલ મારેલા ગોડાઉન ખોલવામાં આવ્યું। ફૂડ વિભાગને મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉનના તાળા કટરથી કાપી ગોડાઉન ખોલવામાં આવ્યું। બે ફેક્ટરીઓને તાળા મારી ફરાર થઈ ગયેલા માલિક હાજર ન થતા ફૂડ વિભાગને ગઢ પોલીસ મથકે લેખિતમાં કરી હતી જાણ। ફરાર શ્રી સેલ્સના માલિકને હાજર ન થતા આજે 6થા દિવસે ફૂડ વિભાગને ગોડાઉન ખોલવા લીધો હતો નિર્ણય। મામલતદાર પોલીસની રૂબરૂમાં ગોડાઉન ખોલી તપાસ હાથ ધરવામાં આવી। ગોડાઉનમાં ઘુમર નામની બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા અને ટીન મળી આવ્યા। ફૂડ વિભાગ અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ઘીના 15 કિલોના તેમજ 500 ગ્રામ 200 ગ્રામના અલગ અલગ ટીનની ગણતરી હાથ ધરાઈ। મોટા પ્રમાણમાં ગોડાઉનમાંથી લાખોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે, ત્યારે તમામ અધિકારીઓની ટીમ દ્વારા હાલ આ શંકાસ્પદ ઘી મામલે તપાસ હાથ ધરાઈ છે। ગણતરી બાદ જ માલુમ પડી શકે છે ઘીનો કેટલો જથ્થો છે અને તેની શું કિંમત છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।